મહત્વની વાત આવી કે વેકેન્સી કેટલી છે. વેકેન્સીમાં તમને તમારી સ્ક્રીન પર દેખાય છે કે આપણે વેકેન્સીનો આખો ચાર્ટ જ મૂકી દીધો છે. જો તમારે જોઈતું હોય તો એનો સ્ક્રીનશોટ પાડી લેજો. અધરવાઇઝ આની પીડીએફ અમારા જે ટેલિગ્રામ ચેનલ છે તેના પર તમને પ્રોવાઈડ થઈ જશે. સૌપ્રથમ તો આપણે અમદાવાદની વાત કરી લઈએ કે અમદાવાદમાં ટોટલ કેટલી વેકેન્સી છે. તો તે છે 497 વેકેન્સી. ખૂબ જ વધારે વેકેન્સી છે. 497માં આપણે આને વેસ્ટર્ન રિઝન તો કહીએ જ છીએ, અમદાવાદની વેસ્ટર્ન રેલવેમાં આવે છે માટે. હવે અનરિઝર્વ કેટેગરી છે, તેની ટોટલ કેટલી વેકેન્સી છે 223. જ્યારે એસસી કાસ્ટની 74, એસટીની 37, ઓબીસીની 130, જ્યારે ઈડબ્લ્યુએસની 33 વેકેન્સી છે. ખૂબ જ વધારે વેકેન્સી છે, ઓલમોસ્ટ 500 વેકેન્સી જેવી છે. જેમાં અનરિઝર્વ કેટેગરીની 223 વેકેન્સી છે. એસસી કાસ્ટની કેટલી છે 74 વેકેન્સી છે. એસટીની 37, ઓબીસીની 130, જ્યારે ઈડબ્લ્યુએસની 33 વેકેન્સી છે. તે જ પ્રમાણે મેન જોવા જઈએ તો અજમેરમાં ટોટલ વેકેન્સી કેટલી છે 679 પ્લસ 141. બીજા એક મહત્વની વાત કરીએ તો શું છે ભોપાલમાં ટોટલ વેકેન્સી કેટલી છે 46 પ્લસ 618. આ ભોપાલની વેકેન્સી છે, જેમાં અનરિઝર્વની 23 અને 221 છે. જ્યારે એસસી કાસ્ટની કેટલી છે 12 અને 103 છે. જ્યારે એસટીમાં 0 અને 53 વેકેન્સી છે. મતલબ 0 એટલે આ જે રીઝન છે વેસ્ટર્ન રીઝન, તેમાં કોઈ વેકેન્સી નથી. ત્યારબાદ જોવા જઈએ તો ઓબીસીની કેટલી છે 11 અને 130 છે. જ્યારે અહીં 0 છે તે યાદ રાખજો. અને ઈડબ્લ્યુએસમાં 111 વેકેન્સી છે. તે જ પ્રમાણે આ પૂરી વેકેન્સીનો ચાર્ટ તમારી સ્ક્રીન પર આપેલો છે. ત્યારબાદ સૌથી મહત્વની વાત કરીએ તો શું હોય મુંબઈ. કેમ કે ગુજરાતની બાજુમાં મળી જાય તો સારું. માટે મુંબઈમાં કેટલી છે ટોટલ વેકેન્સી કરવા જઈએ મુંબઈમાં તો તે છે 22,376 પ્લસ 342. આ ટોટલ વેકેન્સી કરવા જઈએ તો તે મુંબઈની વેકેન્સી છે. હવે વેકેન્સી જોઈ લીધી. જો તમે ફૂલ વિડીયો જોવા માંગતા હોય તો નીચે લિંક આપેલી છે, તેની પર ક્લિક કરીને જોઈ શકો છો.